યુવાનીને બચાવવાના રામચરિતમાનસ 6 ઉપાય બતાવે છે. એમાં પહેલો ઉપાય છે યુવાનોએ અતિ બોલવું નહીં. યુવાનોએ જરૂરિયાતથી વધારે બોલવું નહીં. બીજો ઉપાય અતિ દોડવું નહીં. દોડવું નહીં એટલે મનના વેગોને દોડાવવા નહીં, એના ઉપર યુવાનોએ કાબુ રાખવો. ત્રીજો ઉપાય છે અતિ સૂવું નહીં. યુવાનીને બચાવવા માટે ઊંઘનો ત્યાગ કરજો. જે માણસ વહેલા સૂવે અને વહેલા જાગે, લક્ષ્મીનો વાસ એને ત્યાં થાય, પણ એમનેમ નહીં હો. પછી ઘણા પાછા 15 દી પછી ફોન કરશે કે દાદા 9 વાગે હુઈ જતો ને 5 વાગે જાગતો, લક્ષ્મીનું તો કઈ થયું નહીં. પણ એમ નહીં, પુરુષાર્થ વગર લક્ષ્મી કોઈને પ્રાપ્ત થતી જ નથી વાલા. અને શાસ્ત્રોમાં એવો એક પણ ઉપાય નથી. કદાચ તમને કોઈ એમ કહેતું હોય આ વિધિ કરવાથી મળી જાય ને ઓલી વિધિ કરતો હોય, એવી બધી અંધશ્રદ્ધામાં ક્યાંય પડતા નહીં. પુરુષાર્થ વગર લક્ષ્મી ક્યારેય પ્રાપ્ત થતી નથી. અને યાદ રાખજો સજ્જનો, વિજયભાઈ, ભાગ્યની રેખાને ખોલવા માટે પણ તમારે પુરુષાર્થ કરવો પડે છે. એટલે યુવાનીને બચાવવા માટે ત્રીજો ઉપાય છે અતિ ઊંઘ ન કરવી. જે જાગે એનું ભાગ્ય જાગે અને જે સૂવે એનું ભાગ્ય પણ સૂતું રહે છે. ચોથો ઉપાય છે અતિ ક્રોધ ન કરવો. યુવાનીને બચાવવા પાંચમો ઉપાય છે અતિ ભોજન ન કરવું. થોડા ઉણા રહે, કારણ કે લાંબો પથ કાપવાનો. મેં અગાઉ પણ કીધું કે આજના યુગની અંદર જેટલા ભૂખ્યા નથી મરતા એટલા ખાઈને મરે છે. અને છેલ્લો ઉપાય છે અતિ વિષય ભોગને ભોગવવા નહીં. આ 6 ઉપાય અયોધ્યા કાંડની કથા બતાવે યુવાનોને બચાવવા માટે.